પોરબંદરમાં 1 માસ પૂર્વે એલસીબી ટીમે નકલી દારૂની ફેક્ટરી ઝડપી લીધા બાદ હવે આ ફેક્ટરીમાં કેમિકલ સહિતનો સામાન મોકલી દારૂ બનાવી આપનાર મુખ્ય કારીગર એવા રાજસ્થાની શખ્સને હળવદથી ઝડપી લીધો છે. પોરબંદરના સાંદીપની નજીક કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલા પાસે આવેલ ડેલામાં રહેતા મૂળ ભોમિયાવદરના બાબુ કેશવ ઓડેદરાએ પોતાના ડેલામાં ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવા માટે ₹50,000ના ભાડાથી અન્ય આરોપીઓ રાણા કંડરણા રહેતા રણજીત લીલા ભૂતિયા અને તેના ભાઈ ભરત ઉપરાંત એરદા રહેતા ભોલા દીપક ખૂંટીને જગ્યા આપી હતી અને ત્રણેય આરોપીઓએ જાણીતી બ્રાન્ડના નામે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી, જેથી એલસીબી ટીમે ગત 11 જૂનની રાત્રે આ ફેક્ટરી પર દરોડો પાડી ₹4,01,106ની કિંમતનો મુદ્દામાલ, જેમાં 456 નંગ તૈયાર બોટલો અને કેમિકલ બેરલ સહિતનો દારૂ બનાવવાનો સામાન જપ્ત કર્યો હતો. આરોપીઓની પૂછપરછમાં તેઓને દારૂ બનાવવા માટે કેમિકલ સહિત માલ સામાન સપ્લાય કરનાર અને દારૂ બનાવી આપનાર રાજસ્થાનના હનુમાનગઢ ગામના કાણસર ગામે રહેતો વિકાસ ઉર્ફે વિક્રમદાસ ઉર્ફે ભાઈ સાબ ગોપાલરામ ગોધરા હોવાની કબૂલાત આપી હતી. આથી આ શખ્સ નાસ્તો ફરતો હતો. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા અને સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વિકાસ હાલ હળવદમાં છુપાયેલો છે. આથી ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને વિકાસની ધરપકડ કરી તેની તલાશી લેતા તેની પાસેથી ₹5,500ની કિંમતના 2 મોબાઈલ ફોન, તેના પોતાના ફોટાવાળા 3 ડુપ્લિકેટ આધાર કાર્ડ અને 1 ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા છે, જે અંગે પોલીસે અલગથી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે જણાવ્યું હતું કે વિકાસ આંતરરાજ્ય આરોપી છે અને અગાઉ બનાસકાંઠાના થરા પોલીસ સ્ટેશનના વર્ષ 2026ના પ્રોહિબિશન અને બીએનએસના ગુન્હામાં પણ તે નાસ્તો ફરતો હતો. આ સિવાય ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં પણ તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે, ત્યારે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.